સુરત કતારગામ શ્રદ્ધા હોસ્પિટલમાં દર્દીનું મોત નીપજ્યું છે। દર્દીનું મોત થતાં પરિવારજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા। પરિવારજનોમાં જોકે આક્રંદ જોવા મળ્યો છે। પરિવારજનો દ્વારા ડોક્ટર સામે બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તાવની બીમારીને લઈ દર્દીને એડમિટ કરવામાં આવ્યો હતો। ડોક્ટર સામે હવે કાર્યવાહી કરવામાં આવે તેવી હોસ્પિટલને સીલ મારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ન્યાય નહીં મળે તો મૃતદેહ નહીં સ્વીકારવા પરિવારજનો અડીખમ છે। કતારગામ રોડ પાસે આવેલા ધનમોરા કોમ્પ્લેક્સ પાસે શ્રદ્ધા હોસ્પિટલમાં એક 50 વર્ષની ઉંમરના વડીલનું ગત રાતે મોત થયું છે। ત્યારે પરિવારજનોનો સીધો આક્ષેપ છે ડોક્ટરોની બેદરકારીને લઈને તેમના પરિવારજનનું મોત થયું છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કતારગામ ધનમોરા પાસે આવેલી શ્રદ્ધા હોસ્પિટલના આપ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। પરિવારજનોનો સીધો આક્ષેપ છે ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું છે। ગત રોજ તાવની ફરિયાદને લઈને તેમના જે રિલેટિવ અહીંયા દાખલ થયા હતા મોડી રાતે તબિયત લથડી અને ક્યાંકથી ક્યાંક તેમનું મોત થયું છે। અત્યારે પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે। પરિવારજનો પોતાના સ્વજનને ગુમાવ્યા છે તેનું અત્યારે દુઃખ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ગત રાતે તેમની તબિયત પરિવારજનોએ પેશાબમાં ભરાવાની ફરિયાદ કરી હતી। ત્યારે રાત્રે મોત થયું છે। ત્યારે સરકાર હોસ્પિટલ ખાતે પરિવારજનો છે અને અત્યારે સીધા આંદોલનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છે શું છે पेशेंट था અને ગઈકાલે એ અમદાવાદથી અહીંયા સુરત આવ્યા। પોતાના છોકરાને એડમિટ કરેલા એમને રજા દઈને અહીંયા આવ્યા અને પોતાને દરેક થોડુંક શરીર નરમ લાગ્યું તો એણે શ્રદ્ધા હોસ્પિટલનો સંપર્ક કરીને ભાવેશભાઈને બતાવ્યું, ભાવેશ ચૌહાણને ડૉક્ટરને। અને ત્યારે ડૉક્ટરે એવું કીધું કે તમને ઝેરી મેલેરિયા થઈ ગયો છે અને એડમિટ થઈ જાઓ। તો ત્યારે એ પોતે એડમિટ થઈ ગયા અને એડમિટ થઈ ગયા પછી રાત્રે પેશાબનો એવો ભરાવો થયો અને ડૉક્ટરે કોઈ ધ્યાન આપ્યું નહીં। એના સ્ટાફની પૂરેપૂરી બેદરકારીના હિસાબે એક પેન ક્લિયરની ગોળી આપી। જ્યારે પેશાબનો ભરાવો થયો પેટમાં તો એની સામે પેન ક્લિયરની ગોળી આપી છે। પ્રેશર પેશાબ ખેંચવાનો હોય છે। તબિયત વધારે કથળી દ્વારા ડોક્ટરને શું રાત્રે જાણ કરેલી? ડૉક્ટરને કોઈ જાણ કરવામાં આવી નથી। જાણ કરવામાં આવી હોય તો ડૉક્ટર અહીંયા આવે તો આ વસ્તુ બનત જ નહીં। પણ આ વસ્તુ બનવાનું કારણ કે એની ફૂલ બેદરકારીના હિસાબે પેશાબ ભરાવો થયો અને હિસાબે કિડનીમાં કાંઈ પણ ડેમેજ થયું અને પેશન્ટ ઓફ થઈ ગયું। કેટલી ઉંમર છે? ઉંમર 60 વર્ષ છે, 60-61 વર્ષ। શું માંગ છે આપની? માંગ છે કે આ ડૉક્ટરને કાયદેસરના કાર્યવાહી થવી જોઈએ અને આવી રીતે બીજા કોઈ ઉપર આવો ખિલવાડ ન થાય। કારણ કે ડૉક્ટરને ભગવાને ડિગ્રી આપી હોય તો માણસને સાજા કરવા માટે ડિગ્રી આપી હોય, આવી રીતે મારી નાખવા માટે ડિગ્રી ન આપી હોય। અને આવી રીતે અમારો બીજો કિસ્સો છે। આની પહેલાં પણ એક કિસ્સો બની ગયો છે। આવી ઘટના વારંવાર થાય છે તો આવી હોસ્પિટલોને વહેલી તકે સીલ મારવા પડે। ત્યારે આપ જોઈ રહ્યા છો પરિવારજનો રોષ ઠાલવી રહ્યા છે। તેમના પરિજનનું ગત રાત્રે મોત થયું છે। સીધા આક્ષેપો કરી રહ્યા છે ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। પરિવારજનોમાં આક્રંદ છે। અન્ય એક મહિલા સાથે વાત કરી બેન, શું તકલીફ છે? શું તકલીફ થઈ આપના પરિવાર? ડોક્ટર રાતે આવ્યા હતા કમ્પ્લેન કરી પણ આવ્યા જ નહીં। ડોક્ટરે 2:30 વાગે કમ્પ્લેન કરી હતી, નો આવ્યા। શું માંગ છે આપણે? ડોક્ટરને અમારે અહીંયા બંધ કરાવી દેવું છે। અમારે બીજો કિસ્સો છે। આ દવાખાનું બંધ જ થઈ જવું જોવે, એવું જ ન જોવે। ત્યારે આપ જોઈ રહ્યા છો પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે। પોતાના સ્વજનને ગુમાવવાનું દુઃખ છે। અન્ય કેટલીક મહિલાઓ સાથે વાત કરી। મારે જે છે આ છે ને, અમે સવારે આવ્યા રાતે 12:15 વાગ્યા સુધી અહીંયા જ હતા। ત્યારે અમારે યારે વાતો કરતા હતા, કાંઈ વાંધો નહોતો। રાતના 2 વાગ્યા પછી કમરમાં દુખાવો થયો, એને ગોળી આપી પણ પેશાબની અટકી હતી ને એની કોઈ એને સારવાર જ નથી કરી ડૉક્ટર। તો એને એમ કીધું મને પેશાબમાં તકલીફ છે તો સાહેબને ધ્યાન દેવું પડે ને। આ પેશાબની તકલીફને લીધે મારું માણસ 11 વહી ગયું તો અમે આ સાહેબને હવે અમે શું કહીએ? તો એને ધ્યાન દેવું પડે ને।
ત્યારે આપ જોઈ રહ્યા છો પરિવારજનો મોટી સંખ્યામાં શ્રદ્ધા હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. કતારગામ પોલીસનો કાફલો પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે. પરિવારજનોની ચોક્કસ માંગ છે, પોતાના સ્વજન ગુમાવ્યા છે, અમને ન્યાય મળવો જોઈએ. અન્ય કેટલાક લોકો સાથે વાત કરી છે. આપનું નામ? છે ને મારા દાદા સાંજે 6:30 વાગે એડમિટ થયા. એમને 3 દિવસથી યુરિન પાસ નહોતો થયો. આ લોકોએ 500 ml ના 2 IV ફ્લુઇડ આપ્યા. 1000 ml ફ્લુઇડ જાય પછી કોઈ પણ માણસ હોય એને યુરિન થવો જોઈએ. આ લોકોને થયો નહીં તો ભાઈ એ લોકોએ સ્ટ્રીક્ટ કોઈ ફોલો લીધું નહીં. અને રાતે 2 વાગે, હું સવારે 7 વાગે અહીંયા આવી તો મને એવું કહે છે કે અમને એવું લાગે છે કે એક્સપેક્ટેડ ડેથ રાતે 2 વાગે થઈ ગઈ છે. તો 2 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી તમે જોયું જ નથી. સવાર 7 વાગે ડાયરેક્ટ એવું કેમ કહો છો કે ડેથ થઈ ગયું છે પેશન્ટ? તો રાતે 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી તમે કોઈ જોતા જ નથી. યુરિન થયું કે નથી થયું એ પણ નથી જોયું. હું અહીંયા જે સારવાર દરમિયાન, રાત્રિ દરમિયાન જે ડોક્ટરનો સ્ટાફ હોય છે, એમના જે નર્સો હોય છે, શું આવી તબિયત કથળી ડોક્ટર સાહેબને જાણ કરવામાં આવી સ્ટાફ દ્વારા? એ વસ્તુ છે કે ત્યાં એક સિસ્ટર હતા, એમણે ડોક્ટરને જાણ કરી પણ એવું કીધું કે બેક છે. તો સરે એવું કહી દીધું કે એક ટેબ્લેટ આપી દો, સારું થઈ જશે. અને એ લોકોએ એક ટેબ્લેટ આપી અને પછી દાદાને ઊંઘ આવી ગઈ છે. કઈ ટેબ્લેટ આપવામાં આવી? પેન કિલર હતી કોઈ બેક માટેની, એ આપેલી છે. હવે શું માંગ છે આપની? અમને અમારું સ્વજન છે, અમે ગુમાવ્યું છે. હવે અમે હોસ્પિટલ અને હોસ્પિટલના સ્ટાફ સામે સખત કાર્યવાહી કરે અને અમારું જીવ ગુમાવેલું માણસ છે અમને ન્યાય અપાવે. ત્યારે આપ જોઈ રહ્યા છો પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. તેઓની માંગ છે, અમારા સ્વજનને ગુમાવ્યાનું અમને દુઃખ છે, ચોક્કસ અમને ન્યાય મળવો જોઈએ. હાલ તો આપ જોઈ રહ્યા છો કતારગામ પોલીસ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે. મોડી રાતે તેમના પરિવારજનનું અવસાન થયું છે. સામાન્ય તાવમાં એમને ગત રોજ દાખલ કરવામાં આવ્યા હતા. મોડી રાતે તેમની તબિયત વધુ કથળી છે. ત્યારે પરિવારજનોના સીધા ડૉક્ટર ઉપર આક્ષેપ છે. ડૉક્ટરની બેદરકારીના કારણે મોત થયું છે. ત્યારે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અત્યારે દર્દીના સ્વજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. કેમેરામેન આરિફ સાથે બળદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.